મીડિયા અહેવાલના પગલે અંતે જીપીસીબીએ નવલગઢ ખેતરનો સર્વે કર્યો। ધ્રાંગધ્રા પંથકમાં ખાનગી કંપનીવાળાની મનમાની સામે સ્થાનિક ખેડૂતો ત્રાહિમામ હતા અને વર્ષોની સતત રજૂઆત છતાં તંત્ર કે ખાનગી કંપનીવાળા ખેડૂતોની હૈયા રાવણને ગણકારતા ન હતા। ત્યારે નવલગઢ ગામની પ્લાયવુડ બનાવતી સાલાસર કંપનીના ડસ્ટના લીધે ખેડૂતોની જમીનના પાક નિષ્ફળ જતા હતા, જેને જમીન ઉજ્જડ બનવા પામી હતી, જે સમગ્ર બાબતને દેશની ચોથી જાગીર દ્વારા સામે લેવામાં આવી અને તંત્રને તત્કાલ ખેડૂતની જમીનનો સર્વે કરવાની ફરજ પડી। આ તકે વળતરની માંગ સાથે ખેડૂત દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા, જેના પગલે જીપીસીબીના અધિકારીઓ સર્વે કરવા દોડી ગયા। ત્યારે સ્થાનિક ખેડૂતો અધિકારીઓને રીતસરના ઉચકાવ્યા અને સમગ્ર સર્વે માત્ર કાગળ ઉપર જ ન રહે તે માટે અધિકારીઓના વિડીયો ઉતાર્યા હતા, જેમાં અધિકારીઓ પોતે જમીનને નુકસાન કરે છે અને ડસ્ટના લીધે પાક તેમજ જમીન ઉજ્જડ બની છે તેમ લાગી રહ્યું છે એમ બોલી રહ્યા છે। ત્યારે જોવાનું રહેશે કે નવલગઢના ખેડૂતોને ઉચિત વળતર મળશે કે કુલડીમાં ગોળ ભંગાશે। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા।